રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં વહેંચવા માટે આવતા ખેડૂતો હેરાન। ઉપર આબ અને નીચે ધરતી મગફળીના ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર નાફેડ દ્વારા ખરીદી થતી હોય તેમાં ધોરાજી પંથક ખેડૂતો પોતાનો વારો આવે તે માટે ખેડૂતો આગલી રાતેથી જ વાહનો લઈને લાંબી કતારોમાં વાહનો લઈને હેરાન થતા ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં બચવા માટે તાપણું કરીને બચી રહ્યા છે, ત્યારે આવી ઠંડીમાં પણ પોતાની જણસી વેચવા માટે ખેડૂતો હેરાન। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। મારું નામ મગનભાઈ લાલજીભાઈ સોજીત્રા। મગફળી લઈને ટેકાના ભાવે ખરીદી કરવા આવ્યો છું। અત્યારે કોઈ પણ જાતની અહીં સુવિધા નથી, કોઈ પણ ચોરી થાય કોઈ જવાબદારી કોણ લેશે? એટલા માટે કે રાતે પેટ્રોલિંગ થાય અને કોઈ પણ કઈ થાય તો જવાબદારી તંત્ર લેશે। મારી એક જ માગણી છે કે અહીં કોઈ પણ જાતની સુવિધા આપો। કોઈ સુવાનું છે અને નીચે રોડ ઉપર સુઈ જવું પડે છે અને રાત્રિ રખોલું પણ કરવું પડે છે, એટલા માટે કોઈ પણ જાતની સુવિધા થોડીક આપે એવી અમારી ખેડૂતની માગણી છે। મારું નામ રાજુભાઈ છે। ધોરાજી અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને મગફળી લઈને આવ્યા છીએ, બરાબર છે। અમે ધોરાજી તાલુકાના પાટણો ગામ 25 કિલોમીટર છેટું થાય છે, પાટણોથી આવીએ છીએ। અમે 6 વાગ્યાના નીકળતા ઘરેથી 8 વાગે પહોંચ્યા છીએ, બરાબર છે। હવે અહીંયા કોઈ પણ જાતની રહેવાની સુવિધા નથી, નથી રૂમ, નથી કોઈ ટ્રેક્ટર પૂરવાની સુવિધા। હવે માલનું ધ્યાન રાખવું કે શું કરવું? ઉપર આપશે, નીચે ધરતી છે। હવે અમારે ઠંડીમાં મરવું કે શું કરવું? અને મચ્છરોનો ત્રાસ છે। હવે અમારા ખેડૂતને આમાં શું કરવું? કોઈ દિવસનું કાર્ય થાય ને એ રીતનું સરકાર નિર્ણય